વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપનની વાત કરતા હતા. એ પાઠ પૂરો થયો. હવે આપણે એનો સ્વાધ્યાય જોઈ લઈએ. તો સ્વાધ્યાયમાં કયા કયા પ્રશ્નો આપ્યા છે એની આપણે ચર્ચા કરીશું. તો જો સ્વાધ્યાયમાં પહેલો જ પ્રશ્ન ખાલી જગ્યાનો છે. તો આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો શું કહીશું આપણે? પ્રકોપ. બીજી ખાલી જગ્યા, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો ચક્રવાત. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો શું આવશે? સુનામી. એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ આપણે. જોડકા જોડો. તો ભૂકંપ. તો ભૂકંપના સામે આવશે આગાહી કરવી શક્ય નથી. બીજું પૂર. તો આગાહી કરી શકાય છે. હવે પ્રશ્ન 3 જોઈએ આપણે. 1-2 વાક્યોમાં જવાબ આપો. તો કુદરતી આપત્તિના કારણે કોઈ પણ 4 નામ આપો. તો કુદરતી આપત્તિમાં આપણે કહીશું કે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. તો વાવાઝોડું એટલે શું? તો વાતાવરણમાં હવાના દબાણમાં જે સર્જાય છે પરિસ્થિતિ, એની અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણમાં જે તોફાન આવે છે, અતિશય ઝડપથી પવન આવે છે, એને આપણે વાવાઝોડું કે ચક્રવાત કહીએ છીએ. પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો પૂર આવવા માટે અતિવૃષ્ટિ એટલે કે એક ધારો અતિશય વરસાદ પડવો અને કુદરતી ઢોળાવને અવગણીને વચ્ચે જે બાંધકામ કરેલું હોય, પાણીનું જે જળ જતું હોય એને રોકવામાં આવેલું, એટલે કે માર્ગમાં અવરોધો ઊભા કરેલા હોય અને આવી પરિસ્થિતિ થાય ને વધુ પડતો વરસાદ આવે એટલે આપણને પૂર જોવા મળે છે. એટલે કે બાંધકામ કરાયેલા, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ, આ માનવ સર્જિત કારણો જવાબદાર છે. અને વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતો હોય, કોક વાર નદી પરનો બંધ તૂટી જતો હોય છે, ઘણીવાર હિમ ક્ષેત્રમાં બરફ પીંગળતો હોય છે. આના કારણે પણ પૂર આવતું આપણને જોવા મળે છે. બીજા પ્રશ્નો જોઈએ આગળ આપણે. ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો ભૂકંપ સમયે ધારો કે તમે શાળામાં છો તો પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલા કે તાર હોય એનાથી દૂર રહેવું, આપણને માહિતી મળી રહે એના માટે આપણે રેડિયો કે ટેલિવિઝન ઉપર સમાચાર સાંભળવા. ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય તો ગભરાઈ જવું નહીં, નાસભાગ કરવી નહીં, બૂમાબૂમ કરવું નહીં, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ નહીં કરવો, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી કે ગેસ ચાલુ નહીં કરવા, અફવાઓથી દૂર રહેવું જોઈએ, અફવાઓ આપણે ધ્યાનમાં લેવી જોઈએ નહીં. આ બધી સાવચેતી રાખવી જોઈએ. આપત્તિની અસરો જણાવો. તો આપત્તિને લીધે ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ છે અને એના લીધે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે, નાશ પામે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો એ ઘણી બધી મોટું નુકસાન થાય છે અને તેમને ફરીથી પાછું બનાવવા માટે એટલે કે પુનઃનિર્માણ કરવા માટે ઘણો બધો સમય જતો રહે છે.
ખર્ચ પણ ઘણું બધું થતું હોય છે, એટલે ફરીથી ખર્ચનું આયોજન પણ કરવું પડતું હોય છે. આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનોમાં ભારે શોક, આઘાત, હતાશા થાય છે. માનસિક સ્વસ્થતા ગુમાવી બેસે છે. જે કુટુંબોમાં જે કમાવનાર વ્યક્તિ છે ઘરનો, એને જો ગુમાવ્યો હોય તો એ કુટુંબની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બને છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાક લોકો કાયમી વિકલાંગ બની જતા હોય છે. પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બની જતી હોય છે. એટલે કે આપત્તિના કારણે જીવન ખોરવાઈ જતું હોય છે અને ઘણી બધી મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડતી હોય છે. હવે આપણે થોડાક બીજા પ્રશ્નો જોઈ લઈએ. તો આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો હોનારત, આપદા, પ્રકોપ એવું કહેવાય છે. આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ આપણે અભ્યાસમાં જોઈ જ લીધું છે. તમે કહેશો કઈ છે કે કુદરતી આગાહી કરી શકાય ને કુદરતી આપત્તિઓ કઈ થાય છે? તો પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ. ભૂકંપ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે. તેને આપણે ભૂકંપ કહીએ છીએ. વાવાઝોડાની વાત કરીએ આપણે તો વાતાવરણમાં હવાનું દબાણ થાય ને અસમતુલા ઉત્પન્ન થાય. એને કારણે ભારતમાં વાવાઝોડાની અસરો ક્યાં અનુભવાય છે? તો ભારતમાં દેશના પૂર્વ કિનારે અને મલબાર કિનારે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આપણને વાવાઝોડાની અસરો જોવા મળે છે. સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસંખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય તેને સુનામી કહીએ છીએ. દુષ્કાળ કોને કહીશું? તો વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા નહિવત આવે અને પાણીની તીવ્ર અછત ઊભી થાય તેને આપણે દુષ્કાળ કે દુકાળ કહીએ છીએ. ભૂકંપ આપણે જોઈએ કે માહિતી લઈએ ભૂકંપની તો પૃથ્વીના પેટાળમાં અવ્યવસ્થા ઊભી થાય ને નબળો ભાગ હોય હલવા લાગે, ધ્રુજાડી આવી જાય ને સપાટી ઉપર આકસ્મિક ધ્રુજાડી થઈ જાય એને ભૂકંપ કહીશું. ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી. પહેલેથી તૈયાર હોઈએ તેની અસરો ચોક્કસપણે ઘટાડી શકાય. જાનમાલની ખોવારી આપણે વેઠવી પડે છે નકારી શકીએ, પણ આપણે અગાઉથી એની કોઈ આગાહી કરી શકતા નથી. એટલે આપણને ભૂકંપ આવે ત્યારે ઘણું બધું નુકસાન વેઠવું પડે છે. એવી જ રીતે સુનામીની વાત કરીએ આપણે તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ભારે તીવ્ર વાળા ભૂકંપ આવે અથવા જ્વાળામુખી ફાટી નીકળે. સમુદ્રીય ભૂસંકલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ જ વિશાળ કદના, શક્તિશાળી અને ઘણી જ લંબાઈ વાળા વિનાશક મોજા ઉત્પન્ન થાય તેને આપણે સુનામી કહીએ છીએ. ઘણું કરીને સુનામી ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. સુનામીના મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી સમુદ્ર કિનારા તરફ એક પછી એક હાડબંધ આવતા ભારે વિનાશક બની જાય છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે. જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશમાં સુનામીના મોજા પાણીની એક ઊંચી દિવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. તેથી તેના સૂચિત અસરવાળા વિસ્તારોમાંથી લોકોને સમયસર સ્થળાંતર કરાવી
અને થતું મોટું નુકસાન, જાનહાનિ આપણે અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી. તમે લોકો હવે પાઠનું વાંચન કરી અને નોટબુકમાં પાઠ 12ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ સારા અક્ષરે લખી લેવા અને તૈયાર કરવા.